બનાસકાંઠા જિલ્લામાં મોડી રાત્રે પાલનપુર, વડગામ અને દાંતીવાડામાં વરસાદ વરસ્યો, જ્યારે માઉન્ટ આબુમાં કરા સાથે કમોસમી વરસાદ નોંધાયો હતો। વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો, જેને લઈને કહી શકાય કે ભીષણ ગરમીથી એક બાજુ લોકોને રાહત મળી હતી। બીજી બાજુ વાત કરવામાં આવે તો ગઈકાલે મધ્યરાત્રે જ અચાનક જ વાતાવરણમાં પલટો આવતા ભારે બફારા અને ગરમી બાદ છૂટોછવાયો વરસાદ પડ્યો હતો। વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો હોવાની વાત સામે આવી હતી અને જેને લઈને એક બાજુ વાતાવરણમાં ભારે ગરમી બાદ ઠંડક પણ પ્રસરી હતી। વધુ જાણકારી માટે બનાસકાંઠાથી જોડાયા છે ફોન લાઈન પર સંવાદદાતા ધ્રુવ। જી ધ્રુવ, જણાવશો, ગઈકાલની વાત કરવામાં આવે તો રાત્રે બનાસકાંઠાના પાલનપુર સહિત ભાગોમાં વાતાવરણમાં પલટો, કેટલાક સ્થળોએ વરસાદ પડ્યો, હાલ શું છે જાણકારી? જી ચોક્કસથી કામે જે રીતે જણાવવામાં આવી રહ્યું છે, જે રીતે માહિતી મળી રહી છે, જે રીતે મોડી રાત્રે જે રીતે બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો। વાતાવરણમાં પલટાના કારણે જે રીતે પાલનપુર, દાંતીવાડા સહિત જે વડગામ વિસ્તાર છે ત્યાં આગળ મોડી રાત્રે વરસાદ ખાબક્યો હતો। જે રીતે માઉન્ટ આબુની વિસ્તારની વાત કરીએ તો ત્યાં જે રીતે માહિતી મળી રહી છે તે રીતે કરા સાથે પણ વરસાદ ખાબક્યો છે। મહત્વની વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાનું તાપમાન પણ આમ પણ 45 ડિગ્રીના પાર પહોંચતું હોય છે, ત્યારે જે રીતે ગરમી, આંશિક ગરમીનો લોકો અહેસાસ કરતા હતા, તેના કારણે ક્યાંક હાલ તેઓને ગરમીથી થોડો ઠંડકનો અહેસાસ મળી રહ્યો છે। જોકે જે રીતે મહત્વની વાત કરીએ તો ખેડૂતોએ હાલ પોતાના ખેતરોમાં બાજરી સહિતનો પાકનું વાવેતર કર્યું છે। બાજરીનો પાકના ક્યાંક થોડું નુકસાન આવી શકે તેવી શક્યતા જોવા મળી રહી છે। હજુ પણ 4 દિવસ હવામાન વિભાગ દ્વારા વરસાદની યલો એલર્ટની આગાહી અને ઓરેન્જ એલર્ટની આગાહી આપવામાં આવી છે, તેને લઈને ખેડૂતોના જીવ તો ચોક્કસથી પડી કે બંધાયા છે। જો મહત્વની વાત કરવામાં આવે તો હાલ જે રીતે ગરમીનો પ્રકોપ વધ્યો હતો તેના કારણે વરસાદ ખાબક્યો છે, તેને લઈને ક્યાંક ઠંડક પ્રસરી છે। જોકે હજુ પણ વરસાદની આગાહી આપવામાં આવી છે અને તે બાદ ક્યાંક ખેડૂતોને જે પોતાના પાકનું વાવેતર કર્યું છે તેને લઈને ખેડૂતો તો ક્યાંક હાલ ચિંતામાં મુકાયા છે। જી કમલેશ। બિલકુલ ધ્રુવ, અહીંયા એક પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે બનાસકાંઠાની વાત કરવામાં આવે તો વરસાદની શરૂઆત થઈ ગઈ છે ગઈકાલે રાતથી જ અને 5 દિવસ આવો માહોલ જોવા મળી રહી શકે છે। જો ભારે વરસાદ પડે બનાસકાંઠામાં તો ખેડૂતોને કેટલું મોટું નુકસાન સહન કરવાનો વારો આવી શકે? જી ચોક્કસથી કામે જણાવી દઉં કે જે રીતે બનાસકાંઠા જિલ્લામાં હવામાનની યલો એલર્ટની અને ઓરેન્જ એલર્ટની આગાહી આપવામાં આવી છે। મહત્વની આગાહી માનવામાં આવે છે, ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, તેને લઈને જે રીતે હાલ વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ બાજરી સહિત ઉનાળુ પાકનું વાવેતર કર્યું છે। જોકે બનાસકાંઠા જિલ્લામાં પાણીની પણ મોટી સમસ્યા છે, જે રીતે સુજલામ સુફલામનું કેનાલો મારફત છોડાતું પાણી બંધ કરવામાં આવ્યું હતું। દાંતીવાડા ડેમના અંદર છોડાતું જે કેનાલો મારફત પાણી હતું તે પણ ક્યાંક બંધ કરવામાં આવ્યું હતું। જોકે આ બધી સમસ્યાઓના કારણે ખેડૂતોને એક તરફ પાણી નથી મળી રહ્યું અને જે રીતે સ્વયં ખર્ચે ક્યાંક પાણી લાવીને ગમે તેમ કરીને ખેડૂતો પોતાના ખેતરો સુધી પાણી પહોંચાડ્યું હતું, પણ હાલ પાણી જે મળ્યું છે તેના કારણે પાક ઉભો છે। જો વરસાદ પડે તો ખેડૂતોનો તમામ પાક નિષ્ફળ નીવડી શકે છે, ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થઈ શકે છે। આ તમામ બાબતોને કારણે હાલ ખેડૂતો ચિંતામાં મુકાય છે, કારણ કે વરસાદની જે રીતે આગાહી કરવામાં આવી છે ને આ તમામ બાબતોના કારણે હાલ ખેડૂતો ચિંતિત જણાઈ રહ્યા છે। જી કમલેશ। જી ધ્રુવ, ઓનલાઈન પર આપ જોડાયા, આપનો આભાર। તો બનાસકાંઠામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે।